ચાણસ્માની જનતા માંગે પરિવર્તન. પરિવર્તન એ જ સંસારનો નિયમ છે સાહેબ. શહેરના વિકાસ કાર્યોમાં ઘોર ભ્રષ્ટાચાર અને નગરજનોને અન્યાય માટે લડત આપવી જરૂરી છે, જેથી ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા અને જનતાનો અવાજ બની અમે આવી રહ્યા છીએ આપની વચ્ચે અમારી અપક્ષ પાર્ટી લઈને. માટે આપણા વોર્ડ નંબર 5માં આપ શ્રી અપક્ષ પેનલને આપનો કિંમતી મત આપી વિજયી બનાવશો. વિકાસના તમામ કાર્યો અમે પૂર્ણ કરીશું ને આપણા વિસ્તારમાં થયેલો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીશું. આપના વિસ્તારમાં અમારી પાર્ટી અપક્ષના 4 ઉમેદવારોને વોટ અપાવી વિજય બનાવશો. વોટિંગ સ્થળ વોર્ડ નંબર 5 KA નદાસિયા ગર્લ્સ હાઈસ્કૂલ આગળના ભાગે. મતદાન તારીખ 16/2/2025ના રોજ. સમય સવારે 7 થી 6 વાગ્યા સુધી. અહેવાલ છે કમલેશ પટેલ, પાટણ એક્સપ્રેસ. જાહેરાત કોન્ટેક્ટ નંબર છે 9099493981. બ્યુરો રિપોર્ટ, પાટણ એક્સપ્રેસ, પાટણ. ચાણસ્મા નગરપાલિકા ચૂંટણી 16/2/2025ના દિવસે રવિવારના દિવસે ચૂંટણી કામ સવારે 7 થી સાંજના 6 વાગે સુધી ચાલુ રહેશે. આપણે દરેક ભાઈઓ 5 નંબર વોર્ડના દરેક ભાઈ બહેનોને નમ્ર અપીલ છે કે આપણે તેના દિવસે અપક્ષ પેનલ જેમ કે અરવિંદભાઈ સોમાભાઈ પટેલ, પરસોત્તમભાઈ શંકરદાસ પટેલ, પછી શર્મિષ્ઠાબેન અમિતભાઈ પટેલ અને શારદાબેન જસવંતભાઈ સથવારા, એમને બહુ જંગી મતથી આપણે વિજય બનાવીએ. અને આપણે આપણા 5 નંબર વોર્ડની અંદર જે કે ખાડિયાથી માંડી અને જે સિનેમા રોડ સુધી જે રોડનું કામકાજ દોડ્યું છે 1.5-2 વર્ષથી, એ ગટરનું કામકાજ એ જૂના જે લોકોએ કર્યા નથી એમને સુધારીને આપણે આપણી પેનલ લાવીશું અપક્ષની, તો સારું કામ કરીને રહીશું. જય નગરપાલિકાની ચૂંટણી 16/2/2025ના દિવસે આવી છે. એમાં અમો વોર્ડ નંબર 5ના રહીશો અમે ઉમેદવારી નોંધાવી છે. અમે અમારી પરિવર્તન પેનલ લઈને ઝઝૂમીએ છીએ અમારા જે અધૂરા કામો રહી ગયા છે એના માટે. તો અમે અમારી 4ની પેનલ છે એમાં 6 નંબરમાં છે પટેલ અરવિંદભાઈ સોમાભાઈ, ભાનાણીની ઓળ, એમનું ચિહ્ન છે ઇસ્ત્રી. 7મા નંબરમાં પટેલ પરસોત્તમભાઈ શંકરદાસ ખોડિયાલપુરા, એમનું નિશાન છે એર કુલર. 8મા નંબરમાં છે શર્મિષ્ઠાબેન અમિતભાઈ પટેલ, એમનું ચિહ્ન છે કલ્ટી.
9મા નંબરમાં છે શારદાબેન જસવંતલાલ સથવારા, એમનું નિશાન છે લેલું. આ અમારી પેનલનો નિશાન છે. અમે લોકો ભાજપના જ હતા, પણ ભાજપના લોકોએ કદર કરી નહીં અને એમના જૂના જે મરોતિયા હતા એમને ટિકિટ આપી. એટલે અમે લોકોએ વિચાર કર્યો કે આ લોકોએ જૂનાને ટિકિટ આપી, આપણાને આપી નથી, તો અમે નવા જ બધા ચહેરા લઈને તમારી સામે આવ્યા છીએ. અને જે અધૂરા કામો, અમારા રોડ, રસ્તા, પાણી, આ બધા કેટલાય બધા અમારા પ્રશ્નો બાકી રહી ગયા છે. આ લોકો બિલકુલ અમારા સામે જોતા નથી, જે જૂના છે. એટલે અમે આ બધા કામો પૂરા કરવા માટે જ અમે ઊભા રહ્યા છીએ. ભારત માતા કી જય. હું ભેગા થયા છીએ તો આપણે અપક્ષ પેનલ પરિવર્તન પેનલ ઊભી કરી, પણ કેમ ઊભી કરી? અમારે કોઈ આવી રીતે આપણને શોખ નહોતો ઊભું થવાનું, પણ આ બધા ઘણા પ્રશ્નો પછા બાબાએ કહ્યા એ રીતના ઘણા બધા પ્રશ્નો જે છે એનું નિરાકરણ આપણે કરવાનું છે, પણ આપણી વાત કોઈ સાંભળતા નથી. જે ચૂંટાઈને આવ્યા એ કેવા વ્યક્તિઓ, તો ડાયરેક્ટ જતા કોઈક દિવસ જ તમને એમનું મોઢું જોવા મળે, ગામના હોય છતાં પણ. અને આ જે વ્યક્તિઓ અમે જે ઊભા થયા બધા નિવૃત્ત જ છે. તમે ગમે ત્યારે એની ટાઈમ પૈસા બાપા મળવું હોય તો ઓફિસે હોય જ. અને જે પહેલાં હતા એમના શું હતું એ એમના કામમાં જ હતું. એ વ્યક્તિઓ તમને જોવા જ ના મળો ગામમાં, અને ઊભા રહ્યા છતાં એમને ટિકિટે મળી ગઈ. અને આઈએ ક્યાં આ વખતે ફરીથી એના એ જ આવ્યા. એટલે આ રોડ આ વિકાસનું તો કોઈ સદ નહીં. એ જો એ આવી ગયા તો પછી પાછું હતું એના એમના ધંધે. તો આપણે એ બદલવાનું છે, પરિવર્તન લાવવાનું છે અને વિકાસ કરવાનો છે. તમારો સાથ એ જ અમારો સહકાર. એટલે બધા ભેગા મળીને થોડું સહયોગ આપજો, થોડું તમારા લખતા હોય. તો તમારી દીકરી જ છું એટલે મારે તો કહેવાનું જ આવા નહીં તમને કંઈ. એટલે એટલો સાથ આપજો. અને બીજા વોટ પણ એ કહી દીધું હ. તો બસ મારે એક જ એક વસ્તુ કહેવી હ કે આપણે જ્યારે પછા કાકા જીતાડી લાવી શકીએ કે સવારમાં આપણી બહેનો ઘરનું બધું કામ મૂકી અને આપણો વોટ એટીએમ મશીન સુધી પહોંચી જાય, આપણો વોટ ડબલામાં નખાઈ જાય અને પછી આપણે ઘેરાઈને કામ કરવાનું. અને આજુબાજુ કોઈ એ વોટ આપવા વગર બાકી હોય તો એક બેન બીજી બેનને મોકલે કે જા ભાઈ અત્યારે જગ્યા છે, તું વોટ આપીએ. આપણે વોટ આપીશું અને આ ચાર જણના આ પરિવર્તન પેનલને આપણે જીતાડી લાવીશું તો આપણે કંઈક આપણા એરિયામાં કંઈક સુધારો લાવી શકશું. કેમ કે તમે ખાડિયામાં જોઈ આવો, ખાડિયામાં જોઈ આવો કે નજર લાગે એવો એરિયા છે કે એ કોઈ આટલો કચરો નહીં હોતો કે કોઈ ગટરનું પાણી નહીં હોતું. એકલો કંડમમાં એરિયા જો આપણો વોર્ડ હોય તો આપણો 5 નંબરનો વોર્ડ. અને ચોમાસામાં જે આ રસ્તો રહ્યો ને એ તો નાના બાળકો બિચારા આવે તો ડૂબવાની પરિસ્થિતિ હોય. તો એ પરિસ્થિતિ બંધ આપણે જોડે રહીને આપણે બધા એમને જીતાડીએ તો એ પરિસ્થિતિ આપણે દૂર કરી શકીએ. એટલે માત્ર વિકાસ જ કરવો આપણે, કોઈના ઘેર કશું લઈ જવાની વાત નહીં કે કોઈ ખાવાની વાત નહીં કે કશી નહીં, પણ વિકાસ કરવા માટે જો આપણે બધા ભેગા થઈ ગભો મિલાઈ અને વોટ આપીશું, આ 6, 7, 8 લઉં એમને વોટ પેનલ ટુ પેનલ આપો તો જ તમે કંઈ કરાવી શકશો. બાકી 2 આપશે અને 2 નહીં આપો તો એમાં આપણે કશું કરી શકીએ નહીં. એટલે માટે કરીને મારે બધાને મારા કરબદ્ધ વિનંતી છે કે બધા તમે આપણા સહકાર આપો અને બધા વોટ આપો.